જય શ્રી કૃષ્ણ મિત્રો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો તમે બધા? આજે મારો વ્લોગ આખો ગુજરાતીમાં રહેશે ને. આજે આપણે વાત કરીશું ગુજરાતીમાં. આજે મારે વાત કરવી છે બાળપણની. તો હું બાળપણની કડીઓ સંભળાવું છું, તે તમે લોકો ધ્યાનથી સાંભળજો. બાળપણનું મારું ફળિયું ખોવાયું, રમતો હું એ મારું આંગણું ખોવાયું. નથી છીપાતી તરસ ફ્રીજના પાણીથી, રસોડામાં રમતું એ પાણિયારું ખોવાયું. બધી મળી બેડરૂમમાં મને સગવડ, પણ મીઠી નીંદર માણતું એ ઘોડિયું ખોવાયું. નથી આવતું લૂછવા આંસુ આજે કોઈ, મારી માં લૂછતી એ આજ ઓઢણું ખોવાયું. થાકી જવાય છે થોડું જ અંતર ચાલતા હવે, કિલોમીટર દોડાવતું એ મારું પૈડું ખોવાયું. 32 ભાતના ભોજન ક્યાં ભાવે છે હવે, ગોળ ઘીનું મારી બેનીનું એ ચૂરમું ખોવાયું. મારવા પડે છે દરેક દ્વારે ટકોરા હવે, સીધો જાતો એ ખુલ્લું હવે બારણું ખોવાયું. નથી ભૂસી શકતો હવે લખેલું આ કાગળનું, દફતરની એ મારી પેન ને પાટિયું ખોવાયું. હજારો દોસ્તો છે ઘાયલ ફેસબુક ને વોટ્સએપના, લંગોટિયા યાર સાથેનું મારું ગામડું ખોવાયું. આ છે દોસ્તો બાળપણની વાતો. અને કદાચ તમને પણ બાળપણમાં આમાંથી જે પણ તમારી રિલેટ કરતી વાતો હોય અને તમને યાદ આવતી હોય, તો તમે મને કમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરજો. મને પણ ઘણું બધું યાદ આવે છે મારી બાળપણની વાતો. અત્યારે હવે એમ કહું કે ફ્લેટ થઈ ગયા છે. પહેલાં અમે રહેતા હતા એક નાની ગલીઓમાં, અને એ જ નાની ગલીઓમાં રહેતા હતા. આ ઘરની અંદર શું ચાલતું હોય એ આજુબાજુમાં પણ ખબર હોય, બરાબર. ઇવન સમજો કે ઝઘડો પણ ચાલતો હોય ને, તો પણ બાજુમાં ખબર હોય કે ભાઈ આજે પાડોશમાં ઝઘડો થયો છે, બરાબર. અને પાછું એ ઝઘડો જોવા માટે, કારણ કે પહેલાં આપણે મૂવી જોવા ના જતા ને એટલું, એટલે આજુબાજુમાં જે ઝઘડા થતા ને એ વધારે જોવા માટે જતા. પણ આપણે જો બાળપણને રિલેટ કરીએ ને, તો હું તમને મારા બાળપણની વાત કરું તો અમારા પાડોશમાં ઝઘડો થતો હતો. અમે રહેતા હતા નાની ગલીમાં, બરાબર. અત્યારે તો ફ્લેટમાં રહીએ છીએ, એટલે ફ્લેટમાં તો શું ઘર બંધ, ઘરમાં શું થાય કોઈને કંઈ ખબર જ નહીં, બરાબર. પહેલાં રહેતા હતા અમે ચાલીમાં, નાની ગલીમાં. તો બાજુમાં ઝઘડો ચાલતો હતો અને અમે છે ને બહાર ખાટલો પાથરીને સરસ રીતે ત્યાં બેઠા હતા, બરાબર. હવે એટલો ઇન્ટરેસ્ટ ઝઘડામાં, તમે જુઓ તો એટલો રસ જાગ્યો હતો. હવે એક ગાય આવી તો ગાયે છે ને મારા પગ ઉપર મૂકી દીધો એનો પગ. તો મારો જે અંગૂઠાનો નખ હતો ને તો ઉખડી ગયો, બરાબર. હવે નખ ઉખડી ગયો, એટલું બધું લોહી આવવા લાગ્યું કે હું એટલી રડવા લાગી, બહુ જ રડતી હતી. હવે અત્યારે શું છે કે રડતા હોય ને બાળકો, તો એને ચૂપ કરાવવા માટે ચોકલેટો આપવામાં આવે છે. ચોકલેટ આપે ને એટલે શું થાય, છોકરાઓ બંધ થઈ જાય. અને આપણને તો શું થાય, રોતા હોઈએ ને તો ઉડતાની બીજી બે પડે, બીજી બે મારવામાં આવે, ભાઈ બંધ થઈ જાય ને તો બીજી ઓર મારીશ. વાત સાચી ને? મારી જોડે બનેલું છે એટલે તમને કહું છું અને તમારી જોડે આ વાત શેર કરું છું. તો થયું એવું કે ગાય આવી તો ગાયે છે ને મારા પગ ઉપર પગ મૂકી દીધો. એનો તો મારા અંગૂઠાનો નખ નીકળી ગયો. હું એટલું રોવા લાગી, મારા પગમાંથી બ્લડ આવતું હતું. ત્યાં મારી મમ્મી મારા પગની મરામત કરવાની જગ્યાએ મને બીજી બે આપી દીધી. ત્યાં ક્યાં ત્યારે ઝઘડો જોવાની જરૂર હતી, ત્યાં ક્યાં ત્યારે બેસવાની જરૂર હતી, ખબર નહીં પડતી આમ તેમ. એટલે આપણે તો પાછું એક તો હતો, જો કે આપણને રસ હતો ઝઘડો જોવામાં, પણ ગાય આવી એ ખબર ના પડી. એટલી મોટી ગાય સામે આવીને એ જ ખબર ના પડી. એટલે તમે વિચાર કરી લો કે મને ઝઘડામાં રસ કેટલો હશે, હે ને? તો પછી એવું થયું કે મમ્મીએ ઉડતાની બીજી બે આપી દીધી. એટલે થાય આવું, બાળપણમાં આવું ઘણું બધું બનેલું છે. અને એવું નહીં કે ખાલી મારી જોડે, તમારા લોકોની જોડે પણ આવું કંઈકનું કંઈક બન્યું હશે. એટલે કમેન્ટ બોક્સમાં કહેજો, કમેન્ટ બોક્સમાં બતાવજો મને. જેવી રીતે બાળપણની વાત કરવા જઈએ તો એક આ બાબત છે, ને બીજી કહેવા જઉં ને તો સ્કૂલની બાબત છે. સ્કૂલની બાબતમાં જો હું ચર્ચા કરવા જાઉં તો હું એમ કહીશ કે હોમવર્ક ના કર્યું હોય ને ત્યારે અમારી શું હાલત થાય. હોમવર્ક ના કર્યું હોય ને એટલે હાર્ટબીટ વધી જાય, ધબકારા વધી જાય. હવે કરવું શું? મમ્મીને બીજું તો એવું તો કહેવાય નહીં કે ભાઈ હોમવર્ક બાકી છે,
એટલે એ દિવસે પેટનો દુખાવો આપોઆપ આવી જાય, એની જાતે જ પેટમાં દુખવા લાગે, બરાબર. એટલે આપણે પાછા મમ્મીને કહીએ કે મને તો આજે પેટમાં દુખે છે. હવે માં તો માં છે, એટલે એમ કે સારું વાંધો નહીં, ચલો આજે આરામ કરો અને પછી બીજા દિવસે આપણે સ્કૂલ જઈએ, એવું થાય ને. બને આવા ઘણા બધા કિસ્સા છે. હું આજે રાત્રે 8 વાગે લાઈવ આવવાની છું, તો બધા જ મિત્રોને રિક્વેસ્ટ કરું છું કે મારી લાઈવમાં જોડાવા માટે વિનંતી છે. તો ખાસ લાઈવમાં બધા પધારજો, લાઈવમાં આવજો. અને મને એવું થાય છે કે આજે આટલી જ વાતો યાદ કરી છે ને આપણે આટલી વાતો કરીએ છીએ, તો આજે લાઈવમાં પણ આપણે બાળપણની વાતો જ કરીશું. આજે આપણે બધા મિત્રો ભેગા થઈને આપણા બાળપણને યાદ કરીશું. તો બધા લાઈવમાં પધારજો, જેને જેને પોતાનું બાળપણ યાદ કરવું હોય. અને ખાસ કરીને એવું થયું કે હમણાં બાળપણ કેમ વધારે યાદ આવ્યું ખબર છે? હમણાં વ્રત ગયા ગૌરવ અને જયા પાર્વતી. તો નાની ઉંમરમાં નાના હતા ને ત્યારે એ ગૌરવ અને જયા પાર્વતી વ્રત કર્યા છે ને, એટલે એ બધું થોડું વધારે યાદ આવી ગયું કે અમે ગૌરવ કરતા તો પૂજા કરવા જતા, નવા કપડાં પહેરવાની બહુ જ મજા આવતી. 5 દિવસ મમ્મી ફરવા લઈ જતા નવી જગ્યાએ. પછી જેને નાનો ભાઈ કે મોટો ભાઈ હોય ને, પાછા આપણને ચીડવે બી ખરા કે હા તમે લોકો ઉપવાસ શેના માટે કરો છો? તે ખાવા માટે ઉપવાસ કરો છો, હે ને. તો હું બધા મિત્રોને રિક્વેસ્ટ કરું છું કે તમે બધા આવી વાતો જે છે ને, એવી વાતોને યાદ કરજો અને આપણે એકબીજાને આપણા બાળપણની વાતો શેર કરીશું. તો આજે આપણે રાત્રે 8 વાગે લાઈવમાં મળીશું અને બધા આપણા બાળપણની વાતો કરીશું, હો ને. તો બધાને મોસ્ટ વેલકમ છે આપણી લાઈવમાં, તો ખાસ પધારજો. અને બાળપણની વાતોમાં મારા જેવી કોઈ એવી તમને તમારી એવી કોઈ કોમેડી વાત લાગી હોય તો યા તો આપણે લાઈવમાં શેર કરજો, યા તો પછી મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, બરાબર. ચલો બધાને જય શ્રી કૃષ્ણ. ગાઈઝ, અહીંયા આપણે વિડીયોને આરામ આપીએ છીએ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક આપી દેજો, શેર કરજો અને અગર ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો. બાય બાય.